ગુજરાતમાં ફરી એકવાર રેડ એલર્ટ અને ભારે વરસાદનો રાઉન્ડ શરૂ થઈ ગયો છે। મોડી રાતથી જ અમદાવાદ, વડોદરા, છોટાઉદેપુર, સાબરકાંઠા સહિતના અનેક વિસ્તારો દક્ષિણના ભાગો આ વખતે ફરી એકવાર એલર્ટ પર છે અને ફરી એકવાર દક્ષિણના ભાગોને ગમરોડે આ વરસાદનો રાઉન્ડ એવું લાગી રહ્યું છે। અત્યાર સુધીમાં જે વરસાદના આંકડા સામે આવ્યા છે એના વિશે વાત કરીશું, પણ એની પહેલા 2 તારીખ સુધી જે આગાહી છે એ હવામાન વિભાગની આગાહી પ્રમાણે ભારે વરસાદ પડવાનો છે। આજે અમદાવાદ અને દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓ સહિત 13 જિલ્લાઓમાં અત્યંત ભારે વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। રાજકોટ, અમરેલી, સુરેન્દ્રનગર સહિતના 7 એવા જિલ્લા છે જ્યાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના અનેક વિસ્તારો એવા છે જ્યાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે। ધોધમાર વરસાદની આગાહીના પગલે તંત્ર અત્યારે એલર્ટ મોડમાં છે। જ્યાં જ્યાં જરૂર પડે, જ્યાં જ્યાં રેડ એલર્ટ છે ત્યાં બધી જ જગ્યાએ એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમ તૈયાર કરી છે। પહેલા તમને 2 કલાકના આંકડા બતાવી દઉં કે 2 કલાકમાં કેટલો વરસાદ પડ્યો છે। એ આંકડા પરથી તમે અંદાજો લગાવો કે દક્ષિણ ગુજરાતની હાલત ફરીથી શું થવાની છે। સાગબારાનું છે, સાગબારામાં 4.65 ઇંચ વરસાદ માત્ર 2 કલાકમાં પડ્યો છે। ગરુડેશ્વરમાં 4.65, નાંદોદમાં 3.54, તિલકવાડામાં 3.15, બાલાસિનોરમાં 2.64, આણંદમાં 2.2, વડોદરામાં 1.97, નસવાડીમાં 1.93, બોરસદમાં 1.64, નીરજમાં 1.57 અને કલોઈમાં 1.34 છે। ઉમરેઠમાં 1.22 છે। ઉમરપાડામાં 1.22 છે। મહુવામાં 1.18 છે। આ મહુવા એ સુરતવાળું મહુવા છે। 1.18, સિનોરમાં 1.18, વાઘોડિયામાં 1.14, પાદરામાં 1.14, ડેસરમાં 1.10, સરખેડામાં 1.6, નડિયાદમાં 1.2 અને ચીપલીમાં 1.2। એટલે આ જેટલા પણ વિસ્તારો છે ત્યાં મેક્સિમમ 4 થી લઈને 2 ઇંચ સુધીનો વરસાદ પડી ગયો છે ઓલરેડી 2 કલાકની અંદર। દક્ષિણના ભાગો ફરી એલર્ટ પર એટલે છે કારણ કે આની પહેલા જે વરસાદનો રાઉન્ડ હતો, વલસાડ, સુરત બધી જ જગ્યાએ પૂર જેવી પરિસ્થિતિ થઈ હતી અને ફરી એકવાર આ વરસાદનો રાઉન્ડ એ આખા દક્ષિણ ગુજરાતને અને મધ્ય ગુજરાતને ગમરોડે એ અત્યારે આગાહી પ્રમાણે દેખાઈ રહ્યું છે। ખાસ કરીને બાળકોની સુરક્ષા માટે અત્યારે 31 તારીખ આજે છે ત્યારે અમદાવાદ, વડોદરા, સુરત સહિતના 9 જિલ્લાઓમાં સ્કૂલ કોલેજમાં રજા આપી દેવામાં આવી છે। રજા ગઈકાલે જ જાહેર થઈ ગઈ હતી। એના સિવાય પણ હજી 1 તારીખે પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। આગામી જે પણ ડેટા આવતા રહેશે તમારા સુધી પહોંચાડતા રહીશું। દક્ષિણ ગુજરાતમાં રહેતા તમામ લોકોએ આજે ખૂબ સાવધાન રહેવાનું છે। જેટલા પણ રેડ એલર્ટના વિસ્તારો છે તમને વિસ્તારથી વેધર એનાલિસિસમાં પણ બતાવ્યું છે કે આ વિસ્તારોએ ધ્યાન રાખવાનું છે। કયા સમયે વરસાદ વધુ પડવાની સંભાવના છે, તો બપોર પછીનું જે સેશન હશે ત્યારે વધારે વરસાદ પડવાની સંભાવના છે। તો આપણે બધાએ સાવધાન રહેવાનું છે। જ્યાં જ્યાં તંત્રની જરૂર છે ત્યાં તંત્ર તૈનાત છે, પણ આપણે પણ નાગરિક તરીકે ખૂબ સાવધાન આ પરિસ્થિતિમાં રહેવાનું છે। બાકી જે પણ માહિતી હશે તમારા સુધી પહોંચાડતા રહીશું। નમસ્કાર।